નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચારની સાથે કરી શરૂઆત। પંચમહાલમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે। ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું। છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ હતું। પંચમહાલવાસીઓ ગરમીથી ત્રસ્ત બન્યા। વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગોધરા સહિત આસપાસના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ગરમીથી લોકોને રાહત મળી રહી છે। તો ગોધરા સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા રાજેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજેશ, પંચમહાલમાં વરસાદ વરસી રહ્યો છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ્સ? જી, પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા પખવાડિયાથી વરસાદે વિરામ પાડતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને મકાઈ, ડાંગર સહિતના જે પાક છે તેને ભારે જ તકલીફ પડી રહી છે અને પાક સુકાવાના રહી રહ્યો છે। ત્યારે જ આજે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક બપોરે પલટો આવ્યો હતો અને ગોધરા સહિતના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલના સાથે ઝાપટા શરૂ થયા હતા, જેને લઈને જે ગરમી હતી તેમાં પણ આંશિક રાહત મળી છે। સાથે સાથે જ ખેડૂતોને છે જે મકાઈનો પાક છે તેને જીવતદાન મળવાની એક આશા પણ બંધાઈ છે। જો કે હજી કેટલાક વિસ્તારોમાં જે ગરમીનું પ્રમાણ છે યથાવત જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો હાલ પણ જે કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। પંચમહાલના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ। વલસાડ જિલ્લામાં બપોર બાદ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બિલાડના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। તો કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થઈ હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડ જિલ્લાના બિલાડનો આ વિસ્તાર છે। આ બિલાડ વિસ્તારમાં અત્યારે જોઈ શકો છો બપોરે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અહીંયા ભિલાડ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। દિવસે પણ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું। વિઝિબિલિટી ઓછી થતાં દિવસે પણ વાહન ચાલકોએ લાઇટનો સહારો લેવો પડ્યો હતો। આ રીતે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। એને કારણે વલસાડ જિલ્લાની સહિત અત્યારે વલસાડ જિલ્લાના ભિલાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આગામી સમયમાં પણ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, અને કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ પર છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, ભિલાડ, વલસાડ। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 અને 11 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી 12 અને 13 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો મહેસાણા, પાટણ, ડીસામાં વરસાદની આગાહી કરાઈ છે। પાલનપુર અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી। અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ વરસશે। તો જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે। માછીમારોને 11 થી 13 તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 10th, 11th, 12th में भी गुजरात में भारी बारिश होने का संभावना है। मोस्टली जो भारी बारिश रहेगा साउथ गुजरात को रहेगा। इवन कोस्टल सौराष्ट्र में भी 1-2 डिस्ट्रिक्ट में हो सकती है, लेकिन 12 तारीख को भारी से अति भारी बारिश भी गुजरात उज्जैन में हो सकती है। लेकिन जो अति भारी बारिश और भारी बारिश रहेगा तो सारे सदर्न पार्ट में, जो गुजरात रीजन का सदर्न पार्ट में, जैसे वलसाड, नवसारी, दामन, दादरा, नगर हवेली, तापी, डांग, ये सारी जगहों में भारी से अति भारी बारिश भी हो सकती है। और कोस्टल सौराष्ट्र में 1-2 डिस्ट्रिक्ट जैसे अमरेली, भावनगर, अमरेली, गिर सोमनाथ, लेकिन जूनागढ़ में भी आइसोलेटेड। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। નર્મદા સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થતાં 137.27 મીટર થઈ છે। નર્મદા ડેમમાં પાણીની આવક 65,904 ક્યુસેક થઈ છે, જેથી ડેમના 2 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે।
તેમજ જાવક 65,405 ક્યુસેક થઈ છે. તો જળ સપાટીમાં 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ઉત્તર પ્રદેશમાં વરસાદે વિરામ લેતા ગંગા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. જળસ્તર ઘટતા વારાણસીના જળમગ્ન થયેલ ગંગા ઘાટમાંથી પાણી ઓસર્યા છે. પાણી ઉતરતા ઘાટમાં ગોઠણસમા કાદવના થર દેખાયા હતા. વરસાદ બાદ અહીં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. તો નેપાળમાં વરસી રહેલા વરસાદની બિહાર પર પણ અસર વર્તાઈ છે. નદીઓમાં સતત વધી રહેલી જળસપાટીથી રસ્તાઓ પાણી થયા છે. રસ્તાઓ પર 2 ફૂટ નદીના પાણી આવી જતા વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ બિહારમાં વરસાદથી જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનરાધાર વરસાદથી બાગમતી નદી તોફાની બની છે. નદી તોફાની બનતા કિનારાની જમીનનું ધોવાણ થયું છે. અનેક વખત રજૂઆતો કર્યા છતાં સ્થાનિક પ્રશાસને હજુ સુધી કોઈ પગલાં નથી લીધા. આ વર્ષે બાગમતી નદીના કિનારાના વિસ્તારમાં અનેક વખત જમીનનું ધોવાણ થતાં કિનારા નજીક રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ બિહારમાં અનરાધાર વરસી રહેલા વરસાદથી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે. પર્વતો પરથી વહેતી નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો છે. પૂરની પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા નદી કિનારા પર બોર્ડર બનાવાઈ હતી, એ પણ ક્ષતિગ્રસ્ત થઈ છે. નદીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વહેતો થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો ભારે વરસાદથી કર્ણાટકમાં તારાજી સર્જાઈ છે. અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બનતા 50થી વધુ ગામોને હાઈવેથી જોડતો 36 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો છે. બ્રિજ જળ સમાધિ લેતા 50થી વધુ ગામો સાથે સંપર્ક તૂટ્યો છે. હાઈવે જવા માટે આ લિંક બ્રિજે એકાએક જળ સમાધિ લેતા રસ્તાની બંને બાજુ લોકો ફસાયા હતા. હાઈવે પર જવાનો એકમાત્ર પુલ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો પરેશાન થયા છે. અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની છે. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પર ફરી વળતા અનેક નાના પુલ જળમગ્ન થયા છે. પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બાઇક પર જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અનરાધાર વરસાદથી તોફાની બનેલી નદીઓથી વાહન વ્યવહાર ઠપ થયો છે. કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદથી જળાશયોની સપાટી ઉપર આવી છે. રાજ્યની અનેક નદીઓ તોફાની બનતા અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કૃષ્ણગિરી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો છે. ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને લોકોને કિનારે નજીક ન જવાની અપીલ કરવામાં આવી રહી છે. વિધાનસભા સત્ર પહેલા માલધારીઓ આકરા પાણીએ. ઢોર નિયંત્રણ બિલ, માલધારીઓની સમસ્યાઓને લઈને બેઠક. વિધાનસભા સત્ર પહેલા મળશે આ માલધારી સમાજની બેઠક. 20મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના શેરથા ખાતે બેઠક થશે. ટિંડોળામાં મળેલ ગુજરાત માલધારી મહાપંચાયતની બેઠકમાં નિર્ણય. તો ગાંધીનગરના ટિંટોળા ગુરુગાદી ખાતે મળી સમાજના આગેવાનો અને સંતોની બેઠક. ઢોર નિયંત્રણ બિલના વિરોધમાં ઘડાઈ છે રણનીતિ. વિધાનસભા સત્ર દરમિયાન વિરોધની રણનીતિ નક્કી કરાઈ. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય રઘુ દેસાઈ, લાખા ભરવાડ બેઠકમાં હાજર. તો ઢોર નિયંત્રણને લઈને બેઠક. વિધાનસભા સત્ર પહેલા મળશે માલધારી સમાજની મહત્વપૂર્ણ બેઠક. 28 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના શેરથા ખાતે આ બેઠક મળશે. ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે. વિધાનસભા સત્ર પહેલા માલધારીઓ જ્યારે આકરા પાણીએ છે ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઢોર નિયંત્રણ બિલને લઈને આ બેઠક મળશે. આ પહેલા જેવી રીતે બિલને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ હતી અને સાથે જ બિલ આવ્યા બાદ સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા હતા. વધુ અપડેટ્સ માટે ગીતા જોડાયા છે ફોન લાઈન પર. ગીતા, શું વધુ અપડેટ્સ છે માલધારીઓ આકરા પાણીએ અને વિધાનસભા સત્ર પહેલા મહત્વની છે આ બેઠક? જી, ગત વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણ બિલ લાવવાનું હતું, પરંતુ માલધારી સમાજના રોષને પગલે આ બિલને તે સમયે હોલ્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ આગામી જે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર, ચોમાસું સત્ર મળનાર છે, તેમાં ફરીથી આ બિલ લાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો બિલ લવાય ફ્લોર પર તેવી એક સંભાવના છે. તેને પગલે
હાલ માલધારી સમાજે આગોતરું આયોજન કર્યું છે તેના વિરોધ માટે આજે કલોલના ટીટોળા ખાતે આ મુદ્દે જે તેઓની ગુરુગાદી કહેવાય છે ત્યાં આગળ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આગામી સમયમાં 20મી સપ્ટેમ્બર એટલે કે 21 અને 22 તારીખ પહેલા જ્યારે ચોમાસું સત્ર મળનાર છે તે પહેલા 20મી સપ્ટેમ્બરે શેરશાહ ખાતે વધુ એક માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધાનસભા સત્રના દિવસે કયા પ્રકારે વિધાનસભાને ઘેરવી અને કયા પ્રકારે ઢોર નિયંત્રણ બિલનો વિરોધ કરવો તેની રણનીતિ ઘડવામાં આવશે. આજે જે મિટિંગ થઈ તેમાં કોંગ્રેસના ધારાસભ્યો રઘુ દેસાઈ અને લાખા ભરવાડ હાજર રહ્યા હતા. જી ગીતા, ઢોર નિયંત્રણ બિલને લઈને પહેલા જેવી રીતે સરકાર દ્વારા કાયદાની વાત કરવામાં આવી હતી તે બાદ સરકાર દ્વારા જેવી રીતે માલધારી સમાજ જ્યારે આકરા પાણી હતો બદલાવ કરવામાં આવ્યો હતો, અત્યારે આપને શું શક્યતા લાગી રહી છે આગામી સમય જો આપણે જોઈએ? થોડા ઘણા સમયમાં ઢોર નિયંત્રણ બિલ જે તે સમયે લાગુ કરવાની જ્યારે વાત હતી ત્યારે પણ ગુજરાતમાં વધતા જતા અકસ્માતો અને ઢોરના કારણે પ્રજાને થતી પરેશાની એ મુદ્દો હતો. એ ભલે હોલ્ડ કરવામાં આવ્યું, પરંતુ આપને તાજેતરનું જે ઉદાહરણ ખ્યાલ હશે કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ચાલુ યાત્રામાં એક ગાયે ટલ્લે ચડાવ્યા હતા અને હાલ તેઓ સંપૂર્ણ બેડ રેસ્ટ પર છે, તેમને પગનું ફ્રેક્ચર થયું છે. પૂર્વ ડેપ્યુટી સીએમ જેવા ઘણા ગુજરાતમાં ઉદાહરણો છે જેનું રખડતા ઢોરને કારણે મૃત્યુ થયું હોય અથવા તો તેઓ ગંભીર ઈજા પામ્યા હોય. એટલે આ જે બિલ છે તે જે પ્રજા છે, સામાન્ય પ્રજા છે, તેના પક્ષમાં ખૂબ જ જરૂરી બિલ છે. રાજ્ય સરકાર તેને પાસ કરવાના મતમાં છે, પરંતુ હવે જોવું રહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને માલધારી સમાજના વિરોધથી રાજ્ય સરકાર પાણીમાં બેસી જાય છે કે પછી માલધારી સમાજના રોષની એસી તેસી કરીને આ બિલ પાસ કરે છે. એટલે હવે આગામી સમય જ કહેશે કે રાજ્ય સરકાર શું સ્ટેપ લેશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિધાનસભા સત્ર પહેલા માલધારીઓ આકરા પાણીએ છે તો આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. બનાસકાંઠામાં તલાટી પર વરસ્યો સરપંચ પતિનો ગુસ્સો. ડીસાની ઝેરડા ગ્રામ પંચાયતમાં બબાલ થઈ છે. સરપંચ પતિની તલાટી સાથેની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. તલાટી સાથે અસભ્ય વર્તન કર્યાનો વિડીયો વાયરલ થયો છે. પંચાયત ઓફિસને તાળું મારીને ચાવી લઈ ગયા. તલાટી સમયસર આવતા નથી. સરપંચના પતિનો દાવો. વિડીયો વાયરલ થતા તલાટી મંડળમાં રોષ જોવા મળી રહ્યો છે. તો તલાટી પર વરસ્યો સરપંચ પતિનો ગુસ્સો. ડીસાની ઝેરડા ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી અને આ બબાલનો વિડીયો છે તે પણ વાયરલ થયો હતો. સરપંચ પતિની તલાટી સાથે દાદાગીરીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો અસભ્ય વર્તન કર્યાનો આ વિડીયો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે. તલાટી સમયસર નથી આવતા તેવો દાવો. વધુ માહિતી માટે કિશોર જોડાયા છે ફોન લાઈન પર. કિશોર, શું છે સમગ્ર મામલો, દાદાગીરીનો વિડીયો જે હાલ સામે આવી રહ્યો છે? વિડીયો છે ડીસા તાલુકાના ઝેરડા ગ્રામ પંચાયતનો આ વિડીયો છે. દિવસ જૂનો આ વિડીયો છે જ્યારે સરપંચ અને જે ગામ લોકો હતા તલાટી જોડે ગયા હતા અને જે તલાટી જોડે જે કામ કરવા માટે ગયા હતા ત્યારે તલાટીએ કામ કરવાનો ઇનકાર કરતા જ જે સરપંચના પતિ હતા તે તલાટી ઉપર ગરમ થયા હતા અને તલાટી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને તે બાદ આ વિડીયો અત્યારે વાયરલ થયો છે. ત્યારે બીજી તરફ ગામ લોકોનું કહેવું છે કે જે તલાટી છે તે સમયસર આવતા નથી ને તલાટીએ પહેલા સરપંચ વિરુદ્ધ અભદ્ર શબ્દો વાપર્યા હતા તેવો ગામ લોકોનો આક્ષેપ છે અને તે બાદ તલાટીના અસભ્ય વર્તનને વિડીયોને લઈને અત્યારે તો ગામ લોકો દ્વારા જે પંચાયત છે તેને તાળું મારી દેવામાં આવ્યું છે. લુબના. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત વલસાડની વૈશાલી બલસારા હત્યા કેસમાં ધરપકડ થઈ છે. મુખ્ય હત્યારા સુખ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ફેસબુકના માધ્યમથી બબીતાના સંપર્કમાં આવ્યો હતો. વલસાડ પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે. તો ફેસબુકના માધ્યમથી સોપારી આપવામાં આવી હતી અને સાથે જ હવે જે મોટી સફળતા હાંસલ થઈ છે આ મુખ્ય આરોપી છે કે જેણે હત્યાને અંજામ આપ્યો હતો અને અત્યાર સુધી આ વ્યક્તિ ફરાર હતો. વૈશાલી બલસારા હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ. જનક દવે જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. જનક, મુખ્ય આરોપી છે અને છેલ્લા લાંબા સમયથી પોલીસ તેને શોધી પણ રહી હતી. શું વધુ માહિતી છે આ મામલે? લુબના, જે વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે વલસાડ પોલીસે
સુખા ભટ્ટી નામનો જે મુખ્ય આરોપી છે વૈશાલી બલસારા હત્યા કેસની, એ કેસની અંદર એની ધરપકડ કરી છે. લુધિયાણાથી એની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા બબીતા અને ત્રિલોક જે એનો સાથી છે સુખા ભટ્ટીનો, એની ધરપકડ થઈ ચૂકી છે. બબીતા સાથે ફેસબુકથી સુખા ભટ્ટી સંપર્કમાં આવ્યો હતો અને બબીતા પાસે જ્યારે વૈશાલી 25 લાખ રૂપિયા ફંડ માંગી રહી હતી ત્યારે સુખા ભટ્ટી સાથે સંપર્ક હોવાના કારણે સુખા ભટ્ટી પોતે એક સુપારી કિલર છે અને એને પોતાની ગેંગ લુધિયાના પંજાબની આસપાસ એ ચલાવે છે અને એણે આ રીતે 8 લાખ રૂપિયામાં વૈશાલી બલસારાને મારવા માટે સુપારી લીધી હતી અને ત્યાર પછી એ લુધિયાણાથી પોતાના 2 સાથીઓ સાથે, ત્રિલોક અને એક બીજો સાથી પન્નુ, એ 2 વ્યક્તિઓ સાથે વલસાડ આવ્યો હતો અને ત્યાર પછી બબીતાએ જે લોકેશન બતાવ્યું હતું એ લોકેશન પર જઈ અને ગળું ક્લોરોફોર્મ સુંઘાડી અને પછી ગળું દબાવી અને હત્યા કરી હતી વૈશાલીની. અને ત્યારબાદ સીસીટીવી અને બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે બબીતાની આ પહેલા પણ ધરપકડ થઈ ચૂકી છે ને એની સાથે ત્રિલોકનું પણ લોકેશન મળ્યું હતું. જો ત્રિલોકની પણ પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. આજે વલસાડ પોલીસને એક બીજી સફળતા સાંપડી અને સુખા ભટ્ટી જે મુખ્ય આરોપી છે, જેને વૈશાલીને ક્લોરોફોર્મ સુંઘાડ્યું હતું ને ત્યાર પછી જે દુપટ્ટો છે દુપટ્ટાથી એનું ગળું દબાવી એની હત્યા કરી હતી, એ આરોપીને લુધિયાણાથી ધરપકડ કરી છે અને એને વલસાડ લાવવામાં આવ્યો છે. બિલકુલ જનક, ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો આ મુખ્ય આરોપીને. અત્યાર સુધી આજે આ ફરાર હતો, શું બધું અપડેટ છે, ક્યાંથી આ મળી આવ્યો છે? મેં આપને કહ્યું એ પ્રમાણે લુધિયાણાથી એની ધરપકડ કરવામાં આવી છે અને પંજાબની આસપાસના વિસ્તારોમાં એની કોન્ટ્રાક્ટ કિલિંગની ગેંગ, જે સુપારી લઈ અને કિલિંગ કરવાની જે ગેંગ છે એ પોતે ઓપરેટ કર્યો તો મુખ્ય આરોપી છે. અને આ વલસાડ પોલીસને એવો શક પણ છે કે આ ઉપરાંત પણ બીજા કેટલાય જે ગુનાઓ છે એ ગુનાઓનો રાજ ખુલી શકે તેમ છે, પરંતુ અત્યારે એને વલસાડ લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાર પછી એની આ અંગે પૂછપરછ કરી વધુ ખુલાસા થઈ શકે એમ છે. લોકડાઉન. જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જેમ પોલીસને શંકા છે કે બીજા પણ હત્યાના કેસમાં આરોપી સંડોવાયેલો હોય તેવી શક્યતા છે, વલસાડ પોલીસને મોટી સફળતા હાંસલ થઈ. હવે વાત શિવજીના અપમાનની. મહાદેવનું અપમાન કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વધુ એક સ્વામિનારાયણ સંત દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. રૂગનાથ ચરણદાસજીના સંતનો વિડીયો વાયરલ થયો છે. શિવજીને લઈને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. ભગવાન મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાની વાત કરી છે. પહેલા પણ આનંદ સાગર સ્વામીએ કરી હતી ટિપ્પણી અને હવે ફરી એકવાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મહારાજે કીધું, તમે મોટા ભક્ત છો, અમારા સ્વરૂપમાં એ જોડાઈ જાઉં છું, એકાત્મ ભાવને પામી જાઉં છું, પૂજા કરવી છે. તો કે મારી પૂજા ન હોય. મહારાજ કે મેં મનુષ્ય દેહ લીધો છે એટલે કરવી. તો કે ના, તોય નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ કરી, બેલીપત્ર ચડાવવા ગયા તોય ના પાડી. પછી થોડીક વાર કુસ્તી કરી અને એમાં સચ્ચિદાનંદ સ્વામી જીતા. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. સાધુ મામલે ચાલતો વિવાદ હવે વધુ વકર્યો છે. કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાની ચીમકી. શિવજીનું અપમાન કરનારાઓના મોં કાળા કરવાની ચીમકી આપવામાં આવી છે. સનાતન ધર્મના અપમાન મામલે કાર્યવાહીની માંગ. જવાબદાર સાધુઓને સંપ્રદાયમાંથી વિમુખ કરો. હિન્દુ અને સનાતન ધર્મના દેવાધિદેવ સામે અપમાનના રોજ સામે આવતા હોવાથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રવર્તી છે. આવા રૂગનાથ, આનંદ સાગર એવા લોકોને આ ભગવા ઉતરાવો, નહીતર અમારે ત્યાં રૂબરૂ આવીને એના કાળા મોઢા કરવા પડશે અને એને સંસારમાં પાછા લાવો અને સંપ્રદાયમાંથી વિમુખ કરો. તો આ પહેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીનો પણ શિવજીનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો હતો. આત્મી વિદ્યાધામની ધરતી પર પ્રભુ સ્વામી એમની રૂમ પર હતા. નિશિતભાઈને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા.
બીજી કોઈ આજ્ઞા હતી નહીં, એટલે નિશિતભાઈ ત્યાં મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા તો ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈ વર્ણન કર્યું મને કે આપણે પિક્ચરમાં ને એમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશુલ હાથમાં, બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભેલા હતા. પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધ સ્વામીજીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. હવે વાત આમ આદમી પાર્ટીમાં વિવાદની. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટર પ્રફુલ્લ વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે. નાંદોદ વિધાનસભામાંથી જાહેર કર્યા છે ઉમેદવાર. નર્મદા જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. સંગઠન મંત્રીઓએ ભેગા મળીને ઉચ્ચ હોદ્દેદારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિક ઉમેદવારને ઊભો રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં પાર્ટીનું તમામ કામ સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ સ્થગિત કરવાની ચીમકી આપવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને વિવાદ. ડોક્ટર પ્રફુલ્લ વસાવાને ઉમેદવાર જાહેર કરતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાંદોદ વિધાનસભા માટે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, જે બાદ અસંતોષની લાગણી પ્રવર્તી છે અને અન્ય જે કાર્યકર્તાઓ છે તેમણે આ વાતનો વિરોધ કર્યો છે. તો મહત્વનું છે કે ડોક્ટર પ્રફુલ્લ વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ નાંદોદ વિધાનસભા માટે જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે અન્ય જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. દીપક પટેલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દીપક, કેમ આટલો બધો વિરોધ આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે પ્રફુલ્લ વસાવાને? હા, બિલકુલ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં આમ જોવાય તો એસટી સીટો છે અને ડેડિયાપાડા અને નાંદોદ આ બે સીટો છે, પરંતુ નાંદોદમાંથી જે ડેડિયાપાડામાંથી આપ અને બીટીપીનું ગઠબંધન થયું છે, પરંતુ જે નાંદોદ તાલુકો છે, નાંદોદ તાલુકામાં ત્રિપાક્ષીય જંગ ખેલાશે. એટલે કે જે ખાસ કરીને બીજેપી, આપ અને જે કોંગ્રેસ આમ કહી શકાય, પરંતુ આ જે આપમાંથી જે ડોક્ટર પ્રફુલ્લ વસાવાને જે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેનો તેમના કાર્યકરો જ વિરોધ કરી રહ્યા છે. કારણ કે જે ડોક્ટર પ્રફુલ્લ વસાવા છે જે રાજપીપળાના વતની નથી અને રાજપીપળાના વતની ના હોવાના કારણે જે આપના કાર્યકર્તાઓ છે જેઓએ ઉચ્ચ હોદ્દેદારો જે છે તેઓ સામે પણ વિરોધ નોંધાવ્યો છે અને એમની સામે સૂત્રોચ્ચાર કર્યા છે. એટલે નાંદોદ વિધાનસભામાં જે ડખો જે પડ્યો છે, જેના આપના જ જે પોતાના કાર્યકર્તાઓ છે જે હવે કહી રહ્યા છે કે જે આપ છે જેની સીટ હતી નાંદોદ વિધાનસભાની એ હવે જશે. ત્યારે એમ કહી શકાય કે જે રાજકીય જે ગરમાવો છે એ રાજકીય ગરમાવો હવે નર્મદા જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે નર્મદા જિલ્લામાં. ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ એસટી બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. બસના અનિયમિત રૂટ અને બસ સ્ટોપને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓએ હોબાળો કરતા પોલીસે ડેપોમાં પહોંચીને વિદ્યાર્થીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો છે.